અને વિપક્ષ દ્વારા વિરોધ માટે અવનવા નુસ્ખા અવનવા પ્રયોગો અપનાવવામાં આવતા હોય છે ત્યારે હેમંત ખવા કે જેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેઓ ટ્રેક્ટર લઈને વિધાનસભા ગૃહ બહાર પ્રદર્શન કરવા માટે પહોંચ્યા છે। વિધાનસભા ગૃહની બહાર હેમંત ખવા ટ્રેક્ટર લઈને પહોંચ્યા કારણ કે અનેક એવા મુદ્દા છે કે જેને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પ્રદર્શન કરી રહ્યા છે। સૌથી પહેલા દિવસે જ આપણે જોયું હતું કે વિધાનસભા ગૃહનું લાઈવ પ્રસારણ કરવામાં આવે તેને લઈને તેમણે પોસ્ટર સાથે વિરોધ કર્યો। સરકાર તો કહે છે કે ઐતિહાસિક બજેટ અને કોમનવેલ્થ માટે પણ ઘણા રૂપિયા ખેડૂત વિરોધી ઐતિહાસિક બજેટ છે એવું હું કહું છું। તો હવે કેવી રીતે વિરોધ પ્રદર્શિત કહી શકો નહીં, પાસ ચેક કરી લ્યો, આવી ગયા છે બધાના પાસ આપે। પાર્ટીનો શું રોલ છે હવે આગામી સમયમાં? તમે કહો છો કે વિરોધ છે ને પૂરતા પ્રમાણમાં બજેટ ગામડાઓને ફાળવવામાં આવે એ અંગે અમે સતત વિધાનસભામાં લડાઈ લડતા રહીશું। બિલકુલ આપ જોઈ શકો છો તે રીતે ધારાસભ્ય હેમંત ખવા અહીં પહોંચ્યા છે। આપ જોઈ શકો છો તે દ્રશ્યો મારા કેમેરા પર્સન જયવીર રાઠોડ બતાવી રહ્યા છે। ટ્રેક્ટર સાથે તેઓ અહીં આવી પહોંચ્યા છે અને તેમની વાત એ પ્રકારની છે, તેમનું કહેવું એ પ્રકારનું છે કે ખેડૂત વિરોધી સરકાર છે અને તેના જ કારણે તે અત્યારે વિરોધ પ્રદર્શિત કરવા માટે અહીં પહોંચ્યા છે। ન માત્ર તે એકલા આવ્યા છે પરંતુ તેમની સાથે અન્ય લોકો પણ આવ્યા છે। તેમને પણ આજે તમામ લોકો આવ્યા છે। સાથે જ આપ જોઈ શકો છો કે આ બજેટને લઈને પણ તેમણે એક બોક્સ બનાવ્યું છે, એક બોક્સ તૈયાર કરવામાં આવ્યું છે। અંદર લખવામાં આવ્યું છે કે શહેરોનું બજેટ 33,000 કરોડ ફાળવવામાં આવ્યું છે। સાથે જ કમ્પેરિઝન એક ઊભી કરવામાં આવી છે